આગળ વાત કરીએ મહત્વના સમાચાર અમરેલીથી। અમરેલી જિલ્લામાં ફરીવાર શરૂ થયો છે વરસાદ। બગસરા સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ। નવી હડિયાત જૂની હડિયાતમાં વરસાદ વરસ્યો છે અને સાવરકુંડલામાં પણ અત્યારે ગાજવીજ સાથે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। અમરેલી જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ શરૂ થયો છે। આ માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। બગસરા સાવરકુંડલામાં ગાજવીજ અને ભારે પવન સાથે હાલ વરસાદ વરસી રહ્યો છે અને નવી હડિયાત જૂની હડિયાતમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। જોકે અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે કમોસમી વરસાદની શરૂઆત છે અને આજે ફરી એક વખત જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ બાદ ભારે વરસાદની શરૂઆત થઈ છે। કેટલીક જગ્યાઓ પર રસ્તામાં પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। સાવરકુંડલામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। આ તરફ બગસરાના પણ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા છે। આ તરફ અમરેલીના ખાંભામાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ખાંભાના ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। દાઢિયાળી પીપળવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે બરબાદીના વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરીશ, અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ? જી હેલો જી હરીશ, અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ? બિલકુલ અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને સાવરકુંડલા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે ત્યારે બગસરાના હળિયાત સહિત ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ વરસ્યો છે। છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે તેને લઈ અને ખેડૂતો ચિંતિત બન્યા છે। ઉનાળુ પાકને પણ આ કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે। તલ સહિત બાગાયતી કેરીના પાકને પણ આ કમોસમી વરસાદે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે ત્યારે આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટેનો બરબાદીનો વરસાદ હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમરેલી જિલ્લામાં હાલ તો વરસાદી માહોલ અને આ તરફ દાઢિયાળી પીપળવા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે।